કંઈક એવો ઘોંચ પડ્યો છે કે 8 દિવસ છતાં હજુ મહાયુતિ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરી શકી. તો એનસીપીના નેતા શરદ પવારે એવું કીધું છે કે આ એક જનાદેશનું અપમાન છે અને જે રાજ્ય માટે સારી વાત નથી. નમસ્કાર. મહારાષ્ટ્રમાં 23 નવેમ્બર 2024ના દિવસે પરિણામો જાહેર થયાના આજે 8 દિવસ થયા છતાં મહાયુતિ હજુ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરી શકી. એને કારણે વિપક્ષોને બોલવાનો મોકો મળી ગયો છે અને વિપક્ષો હવે જોરદાર પ્રહાર મહાયુતિ પર કરી રહી છે. મહારાષ્ટ્રમાં આને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે કે ભાઈ તમને બહુમતી મળી ગઈ એમ છતાં પણ હજુ સરકાર તમે કેમ નથી બનાવી શકતા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે મહારાષ્ટ્રની અંદર જ્યારે પરિણામો આવ્યા ત્યારે મહાયુતિ ગઠબંધનને જબરજસ્ત બહુમતી મળી અને 288 બેઠકોમાંથી 233 બેઠકો મળી. તો એકદમ ઇઝી અને સરળ હતું કે મુખ્યમંત્રી તરત જ જાહેર થઈ જવા જોઈએ. પરંતુ કંઈક એવો ઘોંચ પડ્યો છે કે 8 દિવસ છતાં હજુ મહાયુતિ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરી શકી. તો એનસીપીના નેતા શરદ પવારે એવું કીધું છે કે આ એક જનાદેશનું અપમાન છે અને જે રાજ્ય માટે સારી વાત નથી. શરદ પવારે ANIને એક ઇન્ટરવ્યૂ આપ્યો અને એ ઇન્ટરવ્યૂની અંદર શરદ પવારે કીધું કે જ્યારે મહાયુતિને આટલી બધી સ્પષ્ટ બહુમતી મળી છતાં હજુ સુધી મહાયુતિ સરકાર બનાવી શકી નથી. એનો મતલબ સ્પષ્ટ છે કે પ્રજાએ તેમને બહુમતી આપી એ મહાયુતિ માટે મહત્ત્વની નથી. એ મહાયુતિ એને એટલું ઇમ્પોર્ટન્ટ આપતી નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એ મહારાષ્ટ્ર માટે સારું નથી એવું શરદ પવારે કીધું. એમણે સાથે સાથે એવું બી કીધું કે આ વખતે કદાચ પહેલીવાર એવું બન્યું કે જે મહારાષ્ટ્રની અંદર જે ચૂંટણી થઈ એમાં લોકોમાં બેચેની જોવા મળી અને નિરાશા જોવા મળી. કારણ કે મહારાષ્ટ્રની અંદર સત્તાનો દુરુપયોગ અને નાણાંનો ઉપયોગ ખુલ્લેઆમ કરવામાં આવ્યો એ પ્રજાએ જોયું. એટલે લોકો બેચેન છે અને જો આ પરિસ્થિતિને નિવારવી હશે તો લોકોએ જન આંદોલન કરવું પડશે એવું શરદ પવારે કીધું. સાથે સાથે એમણે એમ બી કીધું કે એવું લાગે છે કે દેશની અંદર સંસદીય લોકતંત્રની જે પ્રણાલી છે એ હવે ખતમ થઈ ગઈ છે. કેન્દ્રમાં પણ વિરોધ પક્ષને સાંભળવામાં આવતા નથી. બીજું કે શરદ પવાર એક મહારાષ્ટ્રની અંદર એક 90 વર્ષની વયના એક વૃદ્ધ છે. એ એક આંદોલન ચલાવી રહ્યા છે ભ્રષ્ટાચારની સામે. એમને શરદ પવાર મળવા ગયા હતા અને શરદ પવારે કીધું કે આ એક જન આંદોલનની શરૂઆત છે. આવા જન આંદોલન થવા જોઈએ તો જ લોકતંત્રની જે સ્થિતિ છે એ સ્થિર બનશે. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ નિશાન સાધ્યું છે અને એમ કીધું કે ભાજપની એવી રીતે શું મજબૂરી છે કે હજુ સુધી CM નથી બનાવી શકતા. એમણે એમ કીધું કે મોદી શાહથી બધા ડરે છે અને 8 દિવસ સુધી મહારાષ્ટ્રમાં CM કેમ નથી બન્યા એવો સવાલ લોકો પૂછી રહ્યા છે. અને બીજી તરફ એકનાથ શિંદે જે છે એ પોતાના ગામ જઈને બેસી ગયા છે. તો શિંદે શિવસેનાના નેતા સંજય શિરસાટે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે એકનાથ શિંદે જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવાના હોય છે ત્યારે એમના ગામ સતારા ચાલ્યા જાય છે અને તેઓ જ્યારે પાછા ફરે છે ત્યારે કોઈ જબરજસ્ત મોટો નિર્ણય દર વખતે લે છે. શિરસાટે એવું કીધું કે આ જે મહારાષ્ટ્રનું સતારા ગામ છે ત્યાં મોબાઈલ ટાવર નથી મળતું એટલે એકદમ શાંતિથી એકનાથ શિંદે વિચાર કરી શકે છે અને સતારાથી આવીને શિંદે કોઈ મોટો નિર્ણય લેશે એવું આ નેતાએ વાત કરી છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.